પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના પવિત્ર અને મહાન નામમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં. આજનું પવિત્ર વચન બહુ જ ખાસ છે આપણા બધા માટે, કારણ કે પ્રભુ ઈસુ આપણને મહત્ત્વની વાત, મહત્ત્વનો શુભ સંદેશ, મહત્ત્વનો સુસમાચાર આપવા જઈ રહ્યા છે. શું તમે તૈયાર છો? કેમ કે આપણો જીવતો પરમેશ્વર જાણે છે કે તમારા જીવનમાં ઘણા દુઃખ, દર્દ, પીડા, પરેશાની હશે. એટલા માટે આજનું આ પવિત્ર વચન પ્રભુએ આપણને આપ્યું છે તે બહુ ખાસ બનાવી દે છે. તો ચાલો સમયનો સારો રીતે ઉપયોગ કરતા પ્રભુ આપણને શું કહે છે તે જાણીએ. આજનું પવિત્ર વચન માથી અધ્યાય 3 કડી 8. હૃદય પલટાને શોભે એવા કાર્યો બતાવો. પ્રિય ભાઈઓ અને બહેનો, આજના આ પવિત્ર વચન આપણને એક કાર્ય સોંપી રહ્યું છે. જેમ પવિત્ર બાઇબલ આપણને જણાવે છે કે આપણે બધા હજી રસ્તામાં છીએ અને આપણું વતન સ્વર્ગ છે. એટલે આપણે સ્વર્ગમાં એટલે ઈશ્વરના રાજ્યમાં જવા માટે આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલું કાર્ય કયું છે તે આજના આ પવિત્ર વચનમાં જણાવવામાં આવ્યું છે. આજનું પવિત્ર વચન જણાવે છે કે હૃદય પલટાને શોભે તેવા કાર્યો કરો. એટલે આપણે હૃદય પલટાને એટલે ઈશ્વરને પસંદ પડે તેવા કાર્યો કરવા જોઈએ. ઈશ્વરને શું પસંદ છે? તો પહેલામાં પહેલું ઈશ્વરને પસંદ છે કે આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ, તેમના નિયમોનું પાલન કરીએ, તેમના પ્રમાણે જીવન જીવીએ. આપણે જેવા છે તેવા ના રહીએ ને પરમેશ્વર ચાહે છે તે રીતે નવો જન્મ લઈને તેનાથી હૃદય પલટો થશે. આપણી જૂની જીવન જીવવાની રીતને બદલી નાખીએ અને આપણા જીવનમાં ઈશ્વર ચાહે છે તે પ્રમાણે આપણે પોતાની જાતને બનાવીએ. પ્રાર્થનામય જીવન જીવીએ. આપણે આપણા માટે નહીં, આપણા સપના માટે નહીં, આપણી ઈચ્છાઓ માટે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા માટે, તેમની પવિત્ર મહાન યોજના માટે જીવન જીવીએ. આપણે આપણામાં ઘટીએ અને પ્રભુ આપણામાં વધે. જેમ પ્રભુ ઈસુએ લોકોને અને પૂરી માનવજાતને જે પ્રમાણે પ્રેમ કર્યો છે તે પ્રમાણે પ્રેમ કરીએ. પરમેશ્વરના રાજ્યની ઘોષણા કરીએ, તેમના રાજ્યનો વધારો કરીએ. કેમ કે પરમેશ્વર આપણો પ્રભુ છે ને પરમેશ્વર જ આપણો પ્રભુ છે. આ બંને વાત એક જેવી છે, પણ બંને વાતમાં બહુ ઊંડો અર્થ છુપાયેલો છે. જ્યારે આપણે પરમેશ્વર આપણો પ્રભુ છે તેમ વિચારીએ છીએ ત્યારે આપણે આપણી ઈચ્છાઓ, આપણા સપનાઓને મહત્ત્વ આપીએ છીએ. આ વાતમાં આપણે ખાલી આપણા હોઠોને, આપણે આપણા શબ્દોને શ્રી ઈશ્વરને મહત્ત્વ આપીએ છીએ. એટલે આપણે ઈશ્વરના રાજ્યમાં, તેમના માર્ગમાં આગળ વધી શકતા નથી. જ્યારે જે બીજી વાત પરમેશ્વર જ મારો પ્રભુ છે, ત્યારે આપણા જીવનમાં આપણે બધી વાતમાં આપણે પરમેશ્વરને જ મહત્ત્વ આપીશું. એટલે આ વાત ખૂબ જ મહત્ત્વની બની જાય છે. એટલે આ રીતે એક માઇન્ડસેટ બનાવીને જીવન જીવવું જોઈએ. આ વચનને આપણે જેટલું જીવનમાં ઊંડે લઈ જઈશું, આ પવિત્ર વચનને જેટલું આપણા હૃદયમાં સાચવીશું, તેટલું જ ઈશ્વરના માર્ગમાં આગળ વધી શકીશું અને તેમના લાયક બની શકીશું. આપણા જીવનમાં આપણે જ્યારે આપણે કંઈ કામ કરવા માગતા હોય આપણા પ્રભુ માટે અને આપણને કંઈ જ ખબર ના પડે, ત્યારે આપણે આપણા જીવનમાં ઈશ્વરને જે ગમે તે કરવું જોઈએ. તેનાથી આપણે ઈશ્વરના ચહિતા તો બની શકીશું અને તેમની સાથે ચાલી શકીશું અને તેમના રાજ્ય માટે તૈયાર પણ થઈ શકીશું. આજે જ્યારે તમારા જીવનમાં તમને એમ લાગતું હોય કે હું જે ચાહું છું તેવું થતું નથી, તમને લાગે કે તમે બહુ દુઃખી છો, બહુ પરેશાન છો, બહુ મુશ્કેલીમાં છો, ત્યારે આજે મને જે પ્રભુએ શીખવાડ્યું છે તે તમને શીખવાડવા માગું છું. આજે જ્યારે તમારા જીવનમાં તમને એમ લાગતું હોય કે હું જે ચાહું તેવું થતું નથી, તમને લાગે કે તમે બહુ દુઃખી છો, બહુ પરેશાન છો, બહુ મુશ્કેલીમાં છો, ત્યારે આજે મને જે પ્રભુએ શીખવાડ્યું છે તમને શીખવાડવા હું એ માગું છું. હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું, તમે સાંભળો છો? હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું, શું તમે સાંભળો છો? હું તમને બધાને કહેવા જઈ રહ્યો છું,
શું તમે સાંભળો છો? પ્રભુ આજે તમને કંઈ કહેવા માંગે છે. જો તે પ્રભુ જે રીતે કહે છે તે પ્રમાણે કરશો તો આખું સ્વર્ગ નીચે આવશે. તમારા જીવનમાં, તમારા કુટુંબમાં વાસ કરશે. તમારા રસ્તામાં તમારી આગળ ચાલશે. તો તમારે પ્રભુને જે પસંદ છે તે પસંદ કરવાનું છે. તો તમારે પ્રભુને જે પસંદ છે તેને પસંદ કરવાનું છે. અને પ્રભુ જેનો ઇનકાર કરે છે, જેને ધિક્કારે છે તેને ધિક્કારવાનું છે. જો તમે આ પ્રમાણે જીવન જીવશો તો પ્રભુ તમારી સાથે, તમારા દિલમાં, તમારી આત્મામાં, તમારા જીવનમાં, તમારા પરિવારમાં તમારી સાથે રહેશે. આજના પવિત્ર વચનથી એવા ઘણા કાર્યો છે જે હૃદય પડતાને શોભે એવા કાર્યો છે. તો આ કાર્યો તમારે કરવા જોઈએ. પ્રભુને આપણો જ પ્રભુ માની લેવો. પ્રભુ અને પ્રભુની ઈચ્છાને આપણા જનો સૌથી ઉપર રાખવી. નિરંતર પ્રાર્થના કરવી. પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. પ્રભુ જેમ લોકોને પ્રેમ કર્યો છે તેમ આપણે પણ કરવો જોઈએ. સંપૂર્ણ સમર્પણ કરવું. આપણા જીવનમાં પવિત્ર બાઇબલને વાંચવું, સાંભળવું અને તેને જોવું. આપણા જીવનની જે લગામ છે તેને બધી રીતે પ્રભુને સોંપી દેવી. પ્રભુ ઈસુને જેમ આપણે પ્રેમ કરીએ છીએ તેમ આપણે તેમના પવિત્ર વચને પણ પ્રેમ કરવો. લોકોની મદદ કરવી પૂરા દિલથી, સેવા કરવી, દાન કરવું. પ્રભુ સાથે સંબંધ બાંધવો. આપણા દિલમાં એક દિલરૂપી દેવળ બનાવવું જેથી કરીને પ્રભુ તેમની પવિત્ર વેદી બનાવીને તે પવિત્ર યોજના આપણા જીવનમાં પૂરી કરી શકે. પ્રભુનો જે કોલ છે આપણા જીવનમાં તેને સાંભળો. પ્રભુના અવાજને સાંભળવો જોઈએ. લોકોને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા શીખવાડવું. આપણા જીવનમાં જે શૈતાન આપણને પ્રભુથી દૂર કરી રહ્યો છે તેને આપણે પ્રભુના પવિત્ર વચનોથી હરાવવો જોઈએ. આપણો ક્રોસ એટલે આપણા જીવને જે કંઈ ચાલી રહ્યું છે, જે કંઈ દુઃખ છે, જે કંઈ પરેશાની છે તેને ઉઠાવીને પ્રભુ સાથે ચાલવું. બેસી ના રહેવું. પોતાનો ક્રોસ પોતે ઉપાડો. પાપનો સ્વીકાર કરો અને તેને ત્યાગ કરો. ઈશ્વર તરફ વળો. સત્ય પ્રમાણે એટલે પવિત્ર બાઇબલ પ્રમાણે ચાલવું. આપણો સ્વભાવ પ્રભુની જેમ રાખો. નમ્ર બનો. પવિત્ર જીવન જીવવું. પવિત્ર આત્માના માર્ગદર્શનમાં જીવન જીવવું જોઈએ. જો આ સંદેશથી તમને આશીર્વાદ મળ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો, જે તેઓ પણ આ સત્ય જાણી શકે અને પ્રભુ ઈસુ તેમની પવિત્ર મહાન યોજનાને આજના આ શુભ સંદેશને જાણી શકે. પ્રભુ ઈસુના પવિત્ર અને મહાન શુભ સંદેશ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપ સૌની સાથે રહે. આમીન. તમારો આભાર.